એટલે તમને બંનેને એવું લાગે છે કે આપણો સસ્પેક્ટ સમીર જ સ્લીપર સેલ હોઈ શકે? યસ, અને માસ્ટરમાઇન્ડ પણ હોઈ શકે, જો કે એના કોઈ પુરાવા તો નથી. કારણ કે એ બહુ જ ચાલાક છે કેદાર. શું વિચારે છે? મને લાગે છે ને કે એના પ્રોફેશનનો ઉપયોગ કરીને આ કામ કરતો હશે. એટલે એમ કે ડોક્ટર સમીર એક સાયકાટ્રિસ્ટ છે, એટલે જે કંઈ પ્લાનિંગ કરતો હશે ને એ એવી રીતે કરતો હશે જેમાં એનું નામ ના સંડોવાય. અને દુશ્મન કઈ ચાલ ચાલવાનો છે એ પોતાના પ્રોફેશનનો ઉપયોગ કરી અને પહેલેથી અઝ્યુમ કરી લે અને પછી પોતાની ચાલ ચાલે. વાહ, અને ડોક્ટર સમીરનું માઇન્ડ તમે રીડ કર્યું. માય હસબન્ડ ઇઝ જીનિયસ. ડોન્ટ વરી, આ ક્યારેક કેરેક્ટરમાં ઇન્વોલ્વ થઈ જાય તો આવા ઝટકા આપતી હોય છે. વોટ ઝટકા? કંઈ નહીં. એટલે સસ્પેક્ટ વિશે હજુ કંઈ કન્ફર્મ નથી છે ને? એક વાત કન્ફર્મ છે કે ડોક્ટર તનુના પ્રેમમાં પડ્યો છે. વિલ યુ સ્ટોપ ધીસ નોનસેન્સ? તનુ ભડકી. એનીવે, લિસન ગાઈસ, નાયક સરે કહ્યું છે કે એવરીથિંગ ઇઝ ઓકે, બટ હવે આપણે ઉતાવળ કરવી પડશે, એટલે જ મને અહીંયા મોકલ્યો છે. આ મંથના એન્ડમાં સ્વાતંત્ર્ય સૈનિકોના અભિવાદન માટે એક ઇવેન્ટ થવાની છે. આ ઇવેન્ટમાં ઘણી મોટી મોટી હસ્તીઓ આવવાની છે. રાજ્યના મંત્રીઓ, વીવીઆઈપી લોકો પણ આવવાના છે. અને આ ઇવેન્ટ ટેરરિસ્ટનું ટાર્ગેટ છે. તો નાયક સરે આ વિશે મંત્રી સાહેબને વાત કરી હતી, પણ મંત્રી સાહેબે ઇવેન્ટ કેન્સલ કરવાની ચોખ્ખી ના પાડી દીધી. એમણે કહ્યું કે આવા હુમલા રોકવા માટે આપણી પાસે કેપેબલ ટીમ છે. એમની સાથે પ્રોપર પ્લાનિંગ કરો અને આવા લોકોને ધૂળ ચાટતા કરી દો. નાયક સર દરેક વિંગના હેડ સાથે સતત કોન્ટેક્ટમાં છે. ઇન શોર્ટ કેદાર, આપણે ઇવેન્ટ પહેલા બધું એક્સપોઝ કરવું પડશે. May I come in, madam? તારા જેવી પોલીસ ઓફિસર જો પોલીસ સ્ટેશનમાં પોતાના ઘરવાળાઓને બોલાવીને ટાઈમ પાસ કરતી બેસશે તો ગામમાં ચોરી નહીં થશે તો શું થશે? એટલે ના કરીશ. જો પોલીસ સાથે આવું થશે તો સામાન્ય નાગરિક ક્યાં જશે? મેડમ, થયું છે શું એ કહેશો? આમ તો બડાએ આગતી ફરે છે, મોટા મોટા રેકેટ પકડીને ન્યૂઝ મીડિયામાં આપે છે, તો તારા જેરિયામાં ચોરી કેવી રીતે થાય? ક્યાં ચોરી થઈ છે? માર્કેટમાં. ઓકે, તમે મને ડિટેલ્સ આપો, હું તપાસ કરું છું. મારું પર્સ અને મારો મોબાઈલ ચોરાયો છે. શું? આ તો હદ થઈ ગઈ. પણ મેડમ, તમે માર્કેટ શું કામ ગયા હતા? અચ્છા, યાદ આવ્યું. અભય નથી એટલે હફતો લેવા તમે જાતે માર્કેટ ગયા હશો, નહીં? એટલે હફતાના બધા રૂપિયા ચોરાઈ ગયા? શટ અપ! ઓકે. પર્સમાં બહુ બધી કેશ હતી? ના, પણ ડેબિટ કાર્ડ અને મારું ક્રેડિટ કાર્ડ હતું, એ તો હું ફોન કરીને બંધ કરાવી દઈશ. પણ મોબાઈલ મારા કોન્ટેક્ટ નંબર હતા અને ઇમ્પોર્ટન્ટ મેસેજ પણ. ગમે તે કરીને મારો મોબાઈલ શોધી કાઢ. પણ કુંડળી કાઢવાનો બીજો પણ એક રસ્તો છે. શું? મોબાઈલ. જો એકવાર મહેશ્વરી મેડમનો મોબાઈલ આપણા હાથે લાગી ગયો ને તો આપણું કામ થઈ જશે. ઓકે મેડમ, તમે કમ્પ્લેન રજીસ્ટર કરાવો. હું પ્રોસિજરને માર ગોળી. ગમે તેમ કરીને મારો મોબાઈલ શોધ. ચાલ નીકળ. ઓકે. ઘરેથી નીકળતા વખતે જ મેં તને કહ્યું હતું ને અત્યારે પણ કહું છું, ડોક્ટર સમીરની હોસ્પિટલમાં આવવાની જરૂર નથી. આપણને ખબર પડી જ ગઈ છે કે સમીર જ સ્લીપર સેલ છે અને એના વિશે માહિતી લેવી જ છે તો બીજા ઘણા રસ્તાઓ છે આપણી પાસે. ઓલરેડી એને ડાઉટ છે આપણા ઉપર અને આપણે આપણી જાતને એની સામે એક્સપોઝ કરીશું ને તો એનાથી કોઈ ફાયદો નહીં થાય. આઈ ડોન્ટ નો, વાય કાન્ટ યુ અન્ડરસ્ટેન્ડ?
સ્ટેન્ડ અપ કોમેડી કરવા જઈ રહ્યો છે તું? અરે ટેન્સ સિચ્યુએશનને થોડી લાઇટ કરો. મારી ખરાબ મિમિક્રી કરી. તું આટલું ખરાબ બોલે છે? સોરી જસ્ટ કિડિંગ. સી, અત્યારે માત્ર ડોક્ટર સમીરને ડાઉટ છે અને તું એની પેશન્ટ. તું ટ્રીટમેન્ટ બંધ કરી દઈશું ને તો એને ખાતરી થઈ જશે અને પછી એ સાવધ થઈ જશે. અને આવી વ્યક્તિ જ્યારે સાવધ થઈ જાય છે ને પછી એને ટ્રેક કરવો બહુ જ મુશ્કેલ થઈ જાય છે. અને મિસ્ટર નાયકે કહ્યું હતું કે આપણી પાસે સમય અત્યારે બહુ જ ઓછો છે. આપણે ઓલરેડી 4 પગલા આગળ આવી ચૂક્યા છીએ અને જો ટ્રીટમેન્ટ બંધ કરીશું ને તો 10 ડગલા પાછળ જતા રહીશું અને એ આપણે અફોર્ડ નહીં કરી શકીએ અત્યારે. ડુ યુ અન્ડરસ્ટેન્ડ? યસ, યુ આર રાઈટ. લેટ્સ ગો. શું કહ્યું હતું હમણાં? લેટ્સ ગો. ના એની પહેલા યુ આર રાઈટ. હર્ષ, હવે વધારે ગુસ્સે ના કરીશ. અરે જરૂરી છે મેડમ, કારણ કે આપણે ઝઘડીશું ને તો આપણો ઝઘડો જેન્યુઅન લાગશે અને ડોક્ટર સમીરને થશે કે આ પતિ પત્નીની વચ્ચે સાચે કઈ પ્રોબ્લેમ છે. તે જ કહ્યું હતું ને કે આપણા પાસે સમય ઓછો છે. યસ, યુ આર રાઈટ. લેટ્સ ગો. આમ તેમ જોતો નહીં, ચૂપચાપ નીચી મુંડી કરીને નીકળ. શું ભૂપતભાઈ, એકલા એકલા ચા પીવા આવી ગયા? ના મેડમ, તમને શોધ્યા પણ તમે ક્યાંય દેખાયા નહીં અને પછી ખબર પડી કે તમે મેડમની કેબિનમાં છો અને એ બરાબરના ભડક્યા છે. એ તો માર્કેટમાંથી એમનું પર્સ ચોરી થઈ ગયું અને મોબાઈલ. એમ? હે ભગવાન, શું જમાનો આવી ગયો છે. હવે તો આ ગામમાં પોલીસ પણ સેફ નથી. ભૂપતભાઈ, પેલાડીને એવું લાગતું છે કે હું આંખો બંધ કરીને દૂધ પીશ ને તો કોઈ મને નહીં જોવે. હમણાં જે પેલો માણસ ગયો એ તમારો જ માણસ હતો ને? મેડમ, એ મંગો પાકીટમાર છે. એણે મને આ મોબાઈલ આપ્યો. મેડમનો છે. એટલે મારો શક સાચો ઠર્યો એમ ને? મેડમ, બાય બુક કેવી રીતે કામ કરવું એ મેં સાહેબ પાસેથી શીખ્યું છે અને આઉટ ઓફ ધ બુક તમારી પાસેથી. જ્યારે જેની જરૂર પડે એ પ્રમાણે કામ કરીએ છીએ. મેડમના મોબાઈલના કોલ અને મેસેજ ટ્રેસ કરીશું તો આપણને ખબર પડી જશે કે બબલુ નારાયણ ક્યાં સંતાયો છે. જેવો આપણે એને પકડીશું ત્યાં અભય સાહેબ મેડમને મોબાઈલ આપતા કહેશે કે એક ચોરને પકડવા ગયા હતા, ત્યાં આ મોબાઈલ મળ્યો. મેડમને એમનો મોબાઈલ પણ મળી જશે અને આપણું કામ પણ થઈ જશે. મેડમ, મેં તમને કંઈ કહ્યું નથી અને તમે કંઈ સાંભળ્યું નથી. જય હિન્દ. અરે નિકુંજ, હાય સર. હાય. આઈ મસ્ટ ટેલ યુ ઇઝ અ મલ્ટીટાસ્કર. હા, તારા જેવું નહીં કે એક કામ કરે એટલે પછી આખો દિવસ એ જ કામ કર્યા કરે. હાઉ હી ઇઝ મલ્ટીટાસ્કર? અરે ઓફકોર્સ હી ઇઝ મલ્ટીટાસ્કર. અરે રિસેપ્શન સંભાળે છે, ડોક્ટરની અપોઇન્ટમેન્ટ લે છે, પેલા દિવસે કેશ કાઉન્ટર પર બેઠો હતો અને ડોક્ટરનો અસિસ્ટન્ટ પણ છે. વેરી ગુડ. હા નિકુંજ, આજના ડિજિટલ યુગમાં તારા જેવા મલ્ટીટાસ્કરની બહુ જ જરૂર છે. આઈ રિયલી એપ્રિશિએટ યુ. કીપ ઇટ અપ. થેન્ક યુ સર. અમારી આજની અપોઇન્ટમેન્ટ છે. યસ સર, પણ તમે લેટ છો. એટલે અપોઇન્ટમેન્ટ કેન્સલ? થેન્ક ગોડ યાર, મારે આમ પણ મીટિંગ હતી. હું જરા રીશેડ્યુલ કરી લઉં. એટલે મારી ટ્રીટમેન્ટ કરતાં મીટિંગની વધારે ચિંતા છે? તો શું ઈચ્છતો જ નથી કે મારી ટ્રીટમેન્ટ થાય અને હું સાજી થઉં? એવું કહ્યું? નિકુંજ એવું બોલ્યો? જનરલી કેવું હોય કે પેશન્ટ જ્યારે લેટ પહોંચે ને ત્યારે ડોક્ટર એની અપોઇન્ટમેન્ટ કોઈ બીજાને આપી દેતા હોય છે. હે ને નિકુંજ? ડોન્ટ વરી, સરે તમારી અપોઇન્ટમેન્ટ કેન્સલ નથી કરી. ઇનફેક્ટ સર તમારી જ રાહ જોઈ રહ્યા છે. ઓહો, વેરી ગુડ. ચલો. એક મિનિટ, મિસિસ એનુકા, પહેલાં તમારે નથી જવાનું. પહેલાં મિસ્ટર કશ્યપ જશે. સર તમને બોલાવે છે. આની સાથે રહીને મને પેશન્ટ જેવી ફીલ આવવા લાગી છે. બોલો. તો મને શું શોખ થાય છે? હું તને એ જ સમજાવું છું કે તું ખુશ રહીશ તો તારી છે ને બધી જ માનસિક બીમારીઓ દૂર થઈ જશે. પણ ના, તારે તો ખુશ રહેવું નથી. તારે તો આખો દિવસ ઢોંગ કરવા છે ને એની આદત પડી ગઈ છે. વોટ? હું ઢોંગ કરું છું? ઓફકોર્સ તું ઢોંગ કરે છે ને. એક્સક્યુઝ મી, આ હોસ્પિટલ છે, પ્લીઝ.
સી હોસ્પિટલ છે, શાંતિ રાખતા શીખો અહીંયા. મેડમ તમે અહીંયા બેસો પ્લીઝ. હેલો. આ ક્યાં જઈ રહ્યો છે? હર્ષ જે રેસ્ટ્રિક્ટેડ રૂમની વાત કરતો હતો એ લોબીની છેલ્લી રૂમ હતી. મે બી નિકુંજ ત્યાં જ જઈ રહ્યો છે. હર્ષે જ્યારે આ રૂમ ખોલવાનો પ્રયત્ન કર્યો હતો ત્યારે નિકુંજ ત્યાં આવી ગયો હતો. આ એ જ રૂમ લાગે છે. નિકુંજ! મેં તને કેટલી વાર સમજાવ્યું છે કે આ રૂમની આસપાસ પણ ફરકવાનું નહીં. તને સમજાતું નથી? માઇન્ડ યોર ઓન બિઝનેસ. જ્યાં ત્યાં ડોક્યા નહીં કરવાના. સોરી સર. વોટ સોરી? વોટ સોરી? હે? નેક્સ્ટ ટાઈમ જો આવું થયું ને તો હું તને નોકરીમાંથી કાઢી મૂકીશ. કોણ છે ત્યાં? અરે કાંઈ નહીં, આ તો હું આવતી હતી તો મારો હાથ વાગી ગયો. તમને વાગ્યું તો નથી ને? નો, નોટ એટ ઓલ. ઓ, તમને જ બોલાવવા આવતો હતો. મિસ્ટર કશ્યપ સાથે મારી વાતચીત થઈ ગઈ છે. હવે તમે અને હું ચલો આવો ત્યારે. હર્ષ, યુ આર રાઈટ. એ રૂમમાં નક્કી કંઈક છે. એટલે જ નિકુંજ એ રૂમમાં જતો હતો ત્યારે સમીર હાઈપર થઈ ગયો હતો. જેમ બને તેમ જલ્દી એ રૂમમાં શું છે એ આપણે જાણવું જ પડશે. બટ હાઉ? ખુલ જા સિમ સિમ, ચેન ખુલી કી મેન ખુલી, એવું કહેવા જતો દરવાજો નહીં ખુલી જાય. આઈ નો, પણ શું કરવાનું છે એના વિશે તો કંઈક વિચાર. આપણે રૂમનો દરવાજો તોડી નાખીએ. વોટ? હા મેડમ, શું થયું? મને બોલાવ્યું? હા ભૂપતભાઈ, મારું મન નથી માનતું. મારાથી આ કામ નહીં થાય. બહુ અનએથિકલ લાગે છે. તમે મેડમના મોબાઈલ વિશે વાત કરી રહ્યા છો? હા. તો જરાક ધીરે બોલો. ક્યાંક મેડમ? અરે મેડમ રાઉન્ડ ઉપર ગયા છે. સર મેડમ, મને એ કહો, મહેશ્વરી મેડમે કયું કામ એથિકલી રાઈટ કર્યું છે? એટલે આપણે પણ એમના જેવું થઈ જવાનું? તો પછી એમનામાં ને આપણામાં ફરક શું છે? અને એમ પણ ભૂપતભાઈ, આપણા કામ માટે કોઈના મોબાઈલમાં એટલે કે કોઈની પર્સનલ લાઈફમાં ડોક્યું કરવું એ મને યોગ્ય નથી લાગી રહ્યું. અને આજકાલ તો મોબાઈલમાં કેટલી બધી વસ્તુ હોય છે, ફેમિલી ફોટોઝ, પર્સનલ મેસેજીસ ને બીજું ઘણું બધું.
તો મને આ યોગ્ય નથી લાગતું. મેડમ, તમે કેમ એટલા સેન્ટી થાવ છો? અર્જુનની જેમ આપણું એક જ લક્ષ્ય હોવું જોઈએ, બબલુ નારાયણની જાણકારી. એ સિવાય બીજું કંઈ નહીં જોવાનું. જોશું તો મન દુઃખ થશે ને. અને આઉટ ઓફ ધ બુક્સ જઈને પહેલી વખત થોડી આપણે કામ કરી રહ્યા છીએ. પણ ભૂપતભાઈ, આ બબલુ નારાયણની લીડ મેળવવા માટે આપણી પાસે શું આ એક જ રસ્તો છે? હા, આપણી પાસે એક જ રસ્તો છે. આપણે એ રૂમનો દરવાજો તોડવો જ પડશે. આ કેટલું રિસ્કી છે તને સમજાય છે? હજારો માણસોની સુરક્ષાનો પ્રશ્ન છે, એની સામે આપણું રિસ્ક કંઈ જ નથી. તને સ્ટ્રેન્જ. મને જે જાણકારી મળી હતી એ પ્રમાણે હર્ષવર્ધનસિંહ માત્ર ને માત્ર બાય બુક કામ કરે છે. ફોર અ ચેન્જ હું ફોજદારની જેમ કામ કરીશ, બાય બુક. મેં એમની પાસેથી ટ્રેનિંગ લીધી છે. એ મારા ગુરુ છે. એમણે મને શીખવાડ્યું છે કે બાય બુક કેવી રીતે કામ થાય. તો પછી આપણે શું કામ ખોટા રસ્તે જવું છે? ભૂપતભાઈ, ફોજદાર હંમેશા કહે છે કે ધ્યેય મહત્વનું નથી, પણ ધ્યેય સુધી પહોંચવા માટે આપણે કેવો માર્ગ પસંદ કરીએ છીએ એ મહત્વનું છે. સાચી વાત છે તનુ, પણ એ માર્ગે મને ઘણા ખરાબ અનુભવ થયા છે. અને મેં એક પીઆઈને કામ કરતા જોયા છે, તો એમની પાસેથી એક મંત્ર શીખ્યો છું જે ક્યારેક ઉપયોગમાં લઈ શકાય. કે જ્યારે સારું કામ કરવું હોય ને, તો ક્યારેક ખોટો માર્ગ પસંદ કરવો પડતો હોય છે. પીઆઈનું નામ? પોલીસ ઇન્સ્પેક્ટર કેસર હર્ષવર્ધનસિંહ. આજે પહેલી વખત મેં એની જેમ વિચાર કર્યો કે એ મારી જગ્યાએ હોત તો શું કરત. ઓબ્વિયસલી એ દરવાજો તોડી નાખત. એટલે એના સિવાય આપણી પાસે બીજો કોઈ ઓપ્શન નથી. તો બીજો ઓપ્શન આપણે શોધીએ ને. પણ મારું મન નથી માનતું. આપણે ગેરકાયદેસર રીતે બબલુ નારાયણને નથી પકડવું. આ વખતે હું પહેલી વાર બાય બુક કામ કરવા જઈ રહી છું. જોઈએ તો ખરી ફોજદારની જેમ કામ કરવાથી શું રિઝલ્ટ આવે છે. જોઈએ કે કેસરની જેમ કામ કરવાનું શું રિઝલ્ટ આવે છે. અરે કંઈ નહીં ભાભી, ઢાબા પર એક ફ્રેન્ડની બર્થડે હતી તો એને પાર્ટી આપી, તો એમાં આઈસ્ક્રીમ જરા વધારે ખવાઈ ગયો અને ઘરે આવતી વખતે રસ્તામાં વરસાદ આવતો હતો તો એમાં પલળ્યો, એટલે થોડી શરદી થઈ ગઈ છે. બાકી કંઈ ખાસ નથી થયું. અર્જુનભાઈ, રેનકોટ સાથે લઈ જતા શું થતું હતું? તો મને ખબર હતી કે વરસાદ પડવાનો છે. અરે તો ચોમાસું શરૂ થઈ ગયું છે, તો હવે રેનકોટ સાથે જ રાખવાનો હોય ને. જી દાદીમાં. અને અંકલ જેવી ટોપી પહેરીને એકદમ અંકલ જેવા લાગો છો. અરે અર્જુનભાઈ, તમને તો તાવ છે. હા, જરા શરીર ગરમ લાગે છે. તો ડોક્ટર પાસે જવું જોઈએ ને. ચાલો હું તમને લઈ જાઉં. ના ના ના, તાવની ગોળી હતી ને એ લઈ લીધી છે. અરે અર્જુનભાઈ, શું થયું? કેમ આમ અંકલ બનીને બેઠા છો? પતી ગયું. હવે વધારે તબિયત બગડશે. અર્જુનભાઈ, હું તમારા માટે સૂટવાળી ચા બનાવીને લાવું. ઓકે? ના ના, એની કંઈ જરૂર નથી. અરે આરામથી. અચ્છા, શરદી થઈ ગઈ છે એટલે ડિયર દેરાણી તમારી કેર કરી રહ્યા હતા. હવે ડિયર દેરાણી કેર કરે તો અમારે પણ કેર કરવી પડશે ને. આ શું સોશિયલ મીડિયાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે? અર્જુનભાઈ, એક સજેશન આપીએ. અમે તો બિઝી હોઈએ છીએ અને બા પણ બિઝી હોય છે. બેબી માસીનું તો તમે સાંભળતા નથી. ડિયર દેરાણીનું તો તમે સાંભળો છો, પણ એ આખો દિવસ બહાર ભટકતા હોય છે. એટલે આઈ મીન ડ્યુટી ઉપર હોય છે. એટલે હવે આવા સમયે તમને મનગમતું ખાવાનું બનાવી આપે, સૂંઠવાળી ચા બનાવી આપે, તમારી કોઈ કેર કરે એવું કોઈ પોતાનું તો હોવું જોઈએ ને. બરાબર ને? ના પ્લીઝ, અમને જરૂર લાગશે ને તો અમે કોઈ નર્સને હાયર કરી લઈશું. થેન્ક યુ સો મચ ફોર યોર સજેશન. અરે અમે નર્સની વાત નથી કરી રહ્યા. અમે તો અરે બાની ભાષામાં કહું તો તમે જઈ શકો છો. મારી ભાષામાં કહીશ તો પાછું ગમશે નહીં. અમારી વાત કોઈને માનવી જ નથી હોતી. એનીવે, ગેટ વેલ સૂન અર્જુનભાઈ.
અર્જુનભાઈ, તમારા અને વેદિકા ભાભી વચ્ચે ભલે 36 નો આંકડો હોય, પણ એમની વાત એકદમ બરાબર હતી. તમારે હવે જલ્દીથી એક ગોપી શોધી લેવી જોઈએ.